આજની પ્રેસ વાર્તામાં અમારી સાથે ઉપસ્થિત ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સૌથી સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી આદરણીય મુકુલ વાસનિકજી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહભાઈ, એઆઈસીસીના સેક્રેટરી ને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી ભૂપેન્દ્રજી, કોંગ્રેસના તમામ વરિષ્ઠ આગેવાન, આપ સૌ પત્રકાર મિત્રો, ગુજરાતમાં 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. અત્યારે તો એમ કહેવાય કે ડબલ એન્જિનની સરકાર છે. દેશના પ્રધાનમંત્રી શ્રી પણ ગુજરાતથી છે, દેશના ગૃહમંત્રી શ્રી પણ ગુજરાતથી છે, અને તેમ છતાં આજે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તદ્દન પડીભાગી છે. સલામત ગુજરાતની વાત હતી. ભૂતકાળમાં આપણે એમ કહી શકતા કે આપણી બહેન દીકરીઓ અડધી રાત સુધી કોઈ પણ જાતના ડર ભય વગર હરીફરી શકે છે, આખી રાત ગરબામાં જઈ શકે છે. અને આજે પરિસ્થિતિ શું થઈ છે કે આ સરકારની ખોટી નીતિ રીતિને કારણે આજે ગુજરાતમાં દારૂ તો ખુલ્લેઆમ વેચાય છે, પીવાય છે, પણ આજે ડ્રગ્સનું દૂષણ ગુજરાત જાણે લેન્ડિંગ હબ બન્યું હોય, ગુજરાત જાણે મેન્યુફેક્ચરિંગ હબ બન્યું હોય અને ગુજરાત જાણે ટ્રેડિંગનું પણ હબ બન્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. અને આપણે સૌએ જોયું કે ડ્રગ્સ સાથે જોડાયેલા જે પણ લોકો પકડાય છે એના ક્યાંક ને ક્યાંક કનેક્શન કમલમ સાથેના જોવા મળે છે. અને આ દારૂ, ડ્રગ્સનું દૂષણ, બીજી બાજુ બેરોજગારી અને એની જ આડઅસરોથી આજે ગુજરાતમાં આપણી બહેન દીકરીઓ સલામત ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે નવરાત્રિના તહેવાર છે, આપણે બધા માતાજીની પૂજા અર્ચન કરીએ, ગરબામાં બધા જ લોકો સહભાગી થતા હોય છે. આજે આપણી બહેન દીકરી ઘરેથી ગરબા કરવા જાય, ઘરથી બહાર નીકળે તો સલામત ઘેર પાછી કે આવશે કે કેમ એની દરેક માતા પિતાને આજે ચિંતા છે. ગઈકાલે જ હું સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં જે 5 વર્ષની માસૂમ દીકરી પર પાશવી બળાત્કાર થયો એ પરિવારની મુલાકાતે ગયો હતો. 27 તારીખે બનાવ બન્યો છે. ગામના લોકો દ્વારા એ જ દિવસે પોલીસને ગુનેગારને સોંપવામાં આવ્યો. ગઈકાલ સુધી હજુ સુધી એના એફએસએલના રિપોર્ટ નથી આવ્યા, મેડિકલ રિપોર્ટ આપવામાં નથી આવ્યા. 10 દિવસમાં ચાર્જશીટ કરીશું ને ફાંસીની સજા કરાવીશું એવી શેખી મારતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી બધી જ જગ્યાએ ગરબાઓમાં જઈને ઉન્માદ ભર્યા ભાષણો કરે, પણ આ ધાંગધ્રાની દીકરીને બળાત્કારને આજે આટલો સમય થયો હજુ સુધી ચાર્જશીટ પણ કરવામાં નથી આવી. ને શરમથી આપણા બધાનું માથું ઝૂકી જાય કે આ એક બનાવ નહીં પણ એક પછી એક એવા બનાવો બને છે. એ દાહોદમાં 6 વર્ષની માસૂમ દીકરી પર બળાત્કારની વાત હોય, મહેસાણાની સગીરા પર બળાત્કારની વાત હોય, વડોદરામાં સગીરા પર ગેંગરેપની વાત હોય, એ અનગઢનો બનાવ હોય કે રાજકોટમાં જસદણ આટકોટમાં છાત્રાલયની દીકરીઓ પર બળાત્કારની વાત હોય. આ બધા જ કિસ્સામાં જે રીતે સરકારનો પ્રોએક્ટિવ રોલ રહેવો જોઈએ, જે રીતે પોલીસ પ્રશાસન અને સરકારનો ડર હોવો જોઈએ, એ દિવસે દિવસે રહ્યો નથી ને એના કારણે આજે બળાત્કારીઓ, ગુનેગારો બેફામ થયા છે. આજે મને જાણવા મળ્યું કે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી રાજકોટમાં આવે છે. મારી તો એમને વિનંતી છે કે ગરબામાં જાઓ વાંધો નહીં, પણ આટલા દિવસોથી ગુજરાતમાં નાની નાની દીકરીઓ પર બળાત્કાર થાય છે, સગીરાઓ પર બળાત્કાર થાય છે, ગેંગરેપ થાય છે, હત્યા કરવામાં આવે છે. આટલા દિવસમાં તો તમારી ક્યારેય સંવેદના એ પરિવારો માટે, એ દીકરીઓ માટે નથી જાગી. જો આજે તમે રાજકોટ આવતા હોય તો જરા અહીંયા બાજુમાં સુરેન્દ્રનગર ધાંગધ્રામાં જે 5 વર્ષની માસૂમ ઠાકોર સમાજની એક દીકરી પર પાશવી બળાત્કાર થયો, એના પરિવારને મળો તો ખરા. એના પરિવાર પર શું આપવીતી ગુજરી છે સાંભળો તો ખરા. તમારું તંત્ર કેવી રીતે કામ કરે છે ત્યાં જઈને જુઓ તો ખરા. તો તમને ખ્યાલ આવશે કે ખાલી ભાષણો કરવાથી આ ગુજરાતની બહેન દીકરીઓ સલામત નહીં રહી શકે. સવારે 5 વાગ્યા સુધી ગરબા કરજો,
એવા ઉન્માદ ભર્યા નિવેદનો કરવાથી બેન દીકરીઓ સલામત નહીં રહી શકે. આજે એક ગુજરાતી ઈચ્છે છે કે મારી બેન દીકરી સલામત રહે, અને એની જવાબદારી જ્યારે તમને મત આપી સત્તા સોંપી હોય અને તેમ છતાં જવાબદારી નિભાવવામાં નિષ્ફળ સરકાર છે. અને સાથે સાથે મુખ્યમંત્રીશ્રીને પણ કહેવું છે, એ કલકત્તાનો બનાવ બને તો એના માટે ટ્વીટ થાય છે, નિવેદનો થાય છે, કોઈ બીજા મુદ્દા પર ધરણા પર જઈને બેસવામાં આવે છે, પણ આ ગુજરાતના બળાત્કાર થાય છે, માસૂમ દીકરીઓ પર જે અત્યાચાર થાય છે, હત્યા થાય છે, એના પર આટલા દિવસથી મૃદુ મુખ્યમંત્રી મૌની બાબા બનીને બેઠા છે. એમનો પણ એક શબ્દ પણ, એક વાક્ય પણ આ માસૂમ દીકરીઓ માટે, સંવેદના માટે, એના ન્યાય માટે નથી આવ્યો. દુઃખદ છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી રાજકોટ આવતા હોય તો મારી એમને વિનંતી છે કે એકવાર આ બળાત્કારથી પીડિત પરિવારની સાથે મુલાકાત કરો, એમની આપવીતી જાણો, તો ગુજરાતમાં સ્થિતિ કેવી છે એનો તમને ખાસ અંદાજ આવશે. और उपस्थित पत्रकार साथियों, आप सभी का यहाँ पर हम स्वागत करते हैं। पिछले कुछ समय से गुजरात में हमने अलग अलग जिला कांग्रेस कमेटी के प्रमुख नेताओं के साथ चर्चा का एक सिलसिला शुरू किया, और उसी के चलते हुए आज राजकोट में हम आए हैं। यहाँ राजकोट, जूनागढ़, मोरबी के साथियों के साथ हम बातचीत करेंगे, और फिर कल हम अमरेली में वहाँ 3-4 जिलों से आए हमारे साथियों के साथ हम बातचीत करेंगे कि किस तरह से यहाँ जो विभिन्न प्रश्न गुजरात के लोगों के सामने हैं उस पर कांग्रेस की क्या भूमिका होगी, कांग्रेस किस तरह के कार्यक्रमों का आयोजन करेगी, और साथ ही साथ हमारा संगठन कैसे हम चुस्त दुरुस्त करेंगे ताकि आने वाली चुनौतियों का हम डटकर मुकाबला कर सकेंगे। दुर्भाग्य से ये कहना पड़ता है कि गुजरात से ही देश के प्रधानमंत्री आते हैं, और जिस तरह से उन्होंने वादे पिछले 10-12 सालों में किए, वो वादों पर खरा उतरने का कहीं पर भी ईमानदारी से प्रयास उनकी तरफ से नहीं हुआ। एक तरह से ये कहना होगा कि नरेंद्र मोदी जी ने झूठ बोलने में एक नया विश्व कीर्तिमान स्थापित किया है, और अगर उन्हें कोई पारितोषिक देना चाहिए तो झूठ बोलने का पारितोषिक उन्हें देना पड़ेगा। नौजवानों के रोजगारों को लेकर, किसानों के एमएसपी को लेकर, किसानों की आमदनी 2022 तक के दोगुनी करने के संदर्भ में, महिलाओं की सुरक्षा के संदर्भ में, महंगाई को कम करने के संदर्भ में, और सभी को साथ लेकर मुल्क की तरक्की करने के बारे में जो विभिन्न प्रश्न उन्होंने, विभिन्न वादे उन्होंने जो समय समय पर किए, आज अगर उसे देखते हैं तो पता चलता है कि उस पर अमल करने का किसी भी तरह से प्रयास नहीं हुआ। क्या यह हकीकत नहीं है कि देश में सरकारी आंकड़ों के मुताबिक हर 16 मिनट पर किसी लड़की, किसी महिला का बलात्कार होता है? हर रोज भारत में 86 महिलाओं के आबरू लूटने के प्रयास होते हैं। क्या ये सच नहीं है कि इतनी बड़ी तादाद में महिलाओं के ऊपर, छोटी बच्चियों के ऊपर बलात्कार होने के बावजूद उन्हें न्याय नहीं मिलता? महज 26% केसेस में सिर्फ दोषियों को सजा मिलती है, बाकी के छूट जाते हैं। इसका मायना क्या है? महामहिम राष्ट्रपति ने जब बंगाल के कोलकाता में लड़की पर बलात्कार हुआ तो उस पर अपना रोष, उस पर अपनी चिंता जाहिर की। ये सही था कि उसका संज्ञान सबसे ऊंचे पद पर बैठे हमारे महामहिम लेते, और उन्होंने उस तरह का संज्ञान लिया। लेकिन मांडवी में, सुरेंद्रनगर में, दाहोद में तरह तरह की घटनाएं महिलाओं के उत्पीड़न की, महिलाओं के बलात्कार की, यहाँ तक के
कि छोटी छोटी बच्चियों का बलात्कार यहाँ पर गुजरात में होता है, क्या प्रधानमंत्री जी इसका संज्ञान नहीं लेंगे? क्या देश के गृह मंत्री इसका संज्ञान नहीं लेंगे? आज देश में ये भी सरकारी आंकड़े बताते हैं कि 1,70,000 से अधिक नौजवान हर साल ये खुदकुशी करते हैं। किसी को नौकरी नहीं मिलती, किसी को शिक्षा नहीं मिलती, किसी को स्वास्थ्य सेवाएं उपलब्ध नहीं होती, वो अपनी जान गंवा बैठते हैं। यहाँ नौकरियों का वादा किया था, अंकलेश्वर में बीच में कोई पदों की भर्ती शुरू थी तो वहां पर भगदड़ मच गई थी। बंबई में इसी तरह की घटना हुई। इजराइल में हमारे यहाँ के 15,000 नौजवान, वहां पर युद्ध चल रहा है, ऐसे भूमि पर वहां पर हाथ को कुछ काम मिले, कुछ रोजगार मिले, इसको लेकर हमारे यहाँ का नौजवान इजराइल में पहुंचता है। ऐसे हालात में भी हमारे नौजवान वहां नौकरी की तलाश में ये रशिया तक के पहुंच जाते हैं, लेकिन प्रधानमंत्री वादा करके वादा खिलाफी कर देते हैं। तो ये तमाम चीजें हैं जिसको लेकर भी हम हमारे साथियों के साथ बातचीत कर रहे हैं और कार्यक्रम का नीति निर्धारण करने में हम उनके साथ बातचीत करके कुछ फैसले कर रहे हैं। हम ये मानते हैं कि जब तक नरेंद्र मोदी जी, जब तक भारतीय जनता पार्टी, जब तक राष्ट्रीय स्वयंसेवक संघ के विचारधारा पर विश्वास करने वाले लोग केंद्र में सरकार चलाने का काम कर रहे हैं, तब तक भारत का संविधान ये सुरक्षित नहीं रह सकता। हमारे छोटे छोटे लोग जिनको इस संविधान से पूरी मजबूती मिली है, अधिकार मिला है, जिस संविधान ने हिंदुस्तान की एकता को बरकरार रखा है, उस संविधान को अगर किसी की तरफ से सबसे बड़ी चुनौती है तो वो कोई और नहीं है, वो भारत के प्रधानमंत्री नरेंद्र मोदी जी है। इसी बात को लेकर हम समाज में जागृति पैदा करने का काम कर रहे हैं। 2024 के लोकसभा चुनाव में भारत के मतदाताओं ने इस तरह की चिंताओं पर समझकर अपना वोट दिया और जो 400 से अधिक सीटें जीतने का दावा प्रधानमंत्री नरेंद्र मोदी कर रहे थे, उनको एक करारा जवाब दिया। लेकिन हम ये जानते हैं कि 2024 के चुनाव में नरेंद्र मोदी जी को जवाब तो मिल गया है, संकट कुछ समय के लिए काबू में आ गया है, लेकिन संकट पूरी तरह से खत्म नहीं हुआ। जब तक आज का हमारा भारतीय संविधान बना रहेगा, तब तक भारत की एकता बनी रहेगी। नरेंद्र मोदी जी वन नेशन वन इलेक्शन की बात करते हैं। उनकी विचारधारा ही वन नेशन वन इलेक्शन के साथ में वन नेशन वन रिलीजन, वन नेशन वन कल्चर, वन नेशन वन लीडर, इस तरह से मैं नहीं समझता हूं कि संसदीय लोकतंत्र की व्यवस्था रह सकती है। भारत के संविधान में संसदीय लोकतंत्र, भारत के संविधान में समाजवाद, भारत के संविधान में धर्मनिरपेक्षता, भारत के संविधान में सामाजिक न्याय, भारत के संविधान में समता, ये तमाम चीजों का विरोध भारतीय जनता पार्टी और राष्ट्रीय स्वयंसेवक संघ करती है। हम उसका डटकर विरोध करते हैं। बैसाखियों पर आज नरेंद्र मोदी जी की सरकार है। 2014 से 2024 तक मोदी सरकार थी। अब मोदी सरकार इस मुल्क में नहीं है। नरेंद्र मोदी जी जरूर मुल्क के प्रधानमंत्री है, लेकिन मोदी सरकार कहने का उनको भी अब किसी भी तरह से कोई हक नहीं रहा। बैसाखियों पर चलने वाली सरकार कब टूटेगी, कब गिरेगी, इसका कोई भरोसा नहीं है। इसलिए हम संगठन को पूरी तरह से चुस्त दुरुस्त करने के लिए निकले हैं। राहुल गांधी जी ने ऐलान किया है कि अगला चुनाव यहाँ पर विधानसभा का ये कांग्रेस का चुनाव होगा। लोगों को के दिलों में कांग्रेस के प्रति विश्वास पैदा करने का एक हमने प्रयास शुरू कर दिया है और मुझे उम्मीद है कि गुजरात के लोग कांग्रेस के साथ खड़े रहेंगे। प्रेस અને મીડિયાના મિત્રોનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું। નવરાત્રિના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે નવરાત્રિની આપ સૌને અને આપના માધ્યમથી
સમગ્ર ગુજરાતના વાલા સજ્જનો સન્નારીઓને યુવાન સાથીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. માતાજીના આશીર્વાદ બન્યા રહે. અનિષ્ટ અને ઈષ્ટની જ્યાં લડાઈ આવે ત્યાં ઈષ્ટનો વિજય થાય એવા માના આશીર્વાદ મળે ગુજરાતમાં એવી પ્રાર્થના કરું છું. અમારા પ્રભારી સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી એઆઈસીસીના સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ વાસનિકજી, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા, એઆઈસીસીના અમારા સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી સેક્રેટરી આદરણીય ભૂપેન્દ્ર મરાવીજી, અમારા કાર્યકારી અધ્યક્ષ ભાઈ શ્રી ઇન્દ્રવિજયભાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ, ભાઈ ભીખુભાઈ, અમારા સિનિયર સાથી મીડિયા ડિપાર્ટમેન્ટના ચેરમેન ભાઈ શ્રી મનીષભાઈ દોશી, ઉપસ્થિત તમામ કોંગ્રેસ પક્ષના આગેવાનો અને સાથીઓ, અમારી આ મિટિંગનો દોર અમે જુદા જુદા ઝોનમાં અમારા જિલ્લાના જે મહત્વના આગેવાનો છે એની એક કેટેગરી બનાવી છે અને એ કેટેગરી વાઇઝ ક્યાંય 100, 125, ક્યાંય 150 વ્યક્તિઓ સાથે સીધું ઇન્ટરેક્શન, સીધો વાર્તાલાપ, જે લોક પ્રશ્નો છે એ સંદર્ભની માહિતી મેળવીએ છીએ. અમારું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે શું શું કરવું જોઈએ, કેટલીક અમારી અપેક્ષાઓ છે એમની ચર્ચા કરીએ છીએ. કેટલીક ચેલેન્જીસ અમારા જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ કામ કરતા આગેવાનોની છે, તો એનોય પણ અમારા સાથે વિચાર વિમર્શ થાય એ દ્રષ્ટિથી રાજ્યના જુદા જુદા મથકો પર રોજના 4-5 જિલ્લાઓના આગેવાનો સાથે મિટિંગો થાય છે. ઉત્તર ગુજરાતમાં અમે મહેસાણા ખાતે મળ્યા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની ચર્ચાઓ કરી. ભરૂચમાં અમે ભરૂચ, નર્મદા વગેરે સાથે ચર્ચાઓ કરી. આણંદના અંદર મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે વિસ્તૃત ચર્ચા થઈ. વડોદરામાં વડોદરા શહેર અને જિલ્લા સાથે ચર્ચા કરી. એના ભાગરૂપે આજે અમે રાજકોટ છીએ, 4 જિલ્લાઓ આજે રાજકોટમાં, આવતીકાલે અમરેલીમાં 4 જિલ્લાઓ સૌરાષ્ટ્રના, એ રીતે ચર્ચાઓ કરવાના છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લાંબા સમયથી છે. અહંકાર એટલો આવી ગયો છે કે માત્ર ને માત્ર એમના સ્વાર્થનું સંધાન હોય છે. કેટલાક મિત્રોએ 2 દિવસ પહેલા મંત્રીઓની વાતો આવી રીતે બૂમ પડ્યા હતા અને બાજુમાં બેસીને જે વાતો કરતા હતા એ આપે બહુ વાયરલ થઈને ચાલ્યું પણ ખરું કે બળી ખાવને પાડો કે પાડીનું શું કામ છે. આ જ ચાલે છે ગુજરાતમાં. એમને બળી ખાવી છે, પાડો કે પાડી ગુજરાતની જનતાનું જે થવું હોય તે થાય. આ ચર્ચાઓ કેટલું પ્રેશર ઊભું કરવાનું છે કે તમને કેટલા મત મળ્યા હતા એના 50% તમારે સભ્યો પરાણે બનાવવાના છે. ગુજરાતમાં ભાજપનો સભ્ય બનવા હવે કોઈ તૈયાર નથી. ભાજપનો પેજ પ્રમુખ પણ નારાજ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ બળી ખાય છે અને પાડા કે પાડીમાં એને રસ નથી. રાજ્યમાં આપણું ગુજરાત ક્યારેય કોઈ તમાકુ ખાય ને તો પણ એને વ્યસનની દ્રષ્ટિથી જોવે. આખા દેશમાં સૌથી વધારે ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવે. આપણું ગુજરાત નહોતું. આપણું યુવાધન બરબાદ થશે. ભાજપને ધન સંગ્રહ કરવું છે, પૈસા લેવા છે, વોટ બેંક માટે ગુંડાઓને ખુલ્લી છૂટ આપવી છે. કરોડો રૂપિયાનો, જે 2 દિવસ પહેલા 120 કરોડ રૂપિયાનું કોકેન કચ્છમાંથી પકડાયું. ત્યારે આ ગુજરાતના યુવાધનને બરબાદ કરવા માટે ભ્રષ્ટાચાર એમને કરવો છે, પણ કોઈ ક્ષેત્ર છોડવું નથી. અસામાજિક તત્વોનો લાભ લઈને એમને ખુલ્લો દોર મળે છે. પરિણામે રોજે રોજ જેની તમે કલ્પના ન કરી શકો, કોઈ 5 વર્ષની, કોઈ 7 વર્ષની ફૂલ જેવી દીકરી, એના પર ક્યારેય કોઈની નજર બગડી જ ના શકે, રાક્ષસની પણ. આવી દીકરીઓ પર બળાત્કાર થાય અને ક્યાંય ને ક્યાંય ભાજપની વિચારધારા નીકળે. દાહોદમાં જે બક્ષીપંચની દીકરી ઉપર બળાત્કાર થયો એ ભાજપની વિચારધારાનો પ્રચારક શિક્ષક હતો.
ચાણસ્મા વિસ્તારમાં મહેસાણા જિલ્લામાં જે એક નાની દીકરી પર પુખ્ત વયની થઈ પણ નહોતી, એના પર જે બળાત્કારો થયા, એમાં યુવા ભાજપનો હોદ્દેદાર નીકળે, મહામંત્રી નીકળે, એનો ક્યાં લઈ જવા માંગીએ છીએ? 2 દિવસ પહેલા એક આશ્રમ શાળામાં અનેક દીકરીઓ સાથે ગેરવર્તાવ, એની છેડતીનો કિસ્સો બહાર આવ્યો. કોણ જવાબદાર આના માટે? શું સરકારની ફરજ નથી કે આવી આશ્રમ શાળાઓ જ્યાં દીકરીઓ હોય ત્યાં નજર રાખવી જોઈએ? સુરેન્દ્રનગરમાં આપણા પાડોશમાં ગઈકાલે અમારા અમિતભાઈ ચાવડા જઈને આવ્યા. આવતીકાલે ગેનીબેન ઠાકોર પણ ત્યાં જવાના છે પરિવાર પાસે. નાની દીકરી ઠાકોર સમાજની, એની ઉપર અત્યાચાર થાય અને છતાં ભારતીય જનતા પાર્ટીના પેટનું પાણી હલતું નથી. અતિવૃષ્ટિમાં ખેડૂતો ખૂબ પરેશાન થયા છે. અમારા પાલભાઈ આંબલિયા આપને વારંવાર એની વિગતો આપતા રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ જે થઈ હતી એનો સર્વે થઈને પૈસા હજી સુધી એમને મળ્યા નથી. આ પૈસા એમને મળી જવા જોઈતા હતા. ખૂબ મોટા પાયે નુકસાન થયું હોય ત્યારે 2 હેક્ટરને શા માટે ભાઈ? જેટલું નુકસાન એટલું વળતર. આજ સુધી ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં એ જ થતું હતું, જેટલું નુકસાન એટલું વળતર. પાકની બાબતમાં પણ કહે છે કે વૃક્ષોમાં કેટેગરી, આ વૃક્ષ હોય તો જ મળે વળતર, આ વૃક્ષ હોય તો નહીં. નાના મોટા વેપારીઓને નુકસાન, વળતર નહીં. માણસોના ઘર ઝૂંપડા તણાયા, કોઈ પૂરું વળતર નહીં. પશુધનનો નાશ થયો, કોઈ પૂરું વળતર નહીં. દરેક જગ્યાએ ભાજપનો ભ્રષ્ટાચાર. વર્ક ઓર્ડર લેવો હોય તો ટકાવારીના ચેક આપો. સીધા ભાજપમાં ચેક જમા થયા